પોષણ અભિયાન 2.0 હેઠળ રાજ્ય અને પ્રોજેક્ટ એસોસિએટની સેવા આઉટસોર્સથી મેળવવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શું કહેવામાં આવી રહ્યું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો GR પ્રસિદ્ધ કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ 1 થી ભારત સરકારશ્રીની માર્ગદર્શિકા અન્વયે વંચાણે લીધેલ 2 માં દર્શાવેલ જુદી જુદી તારીખના સરખા ક્રમાંકના ઠરાવથી નેશનલ ન્યુટ્રિશન મિશન હેઠળ NNMની વિવિધ જગ્યાઓની આઉટસોર્સથી સેવા મેળવવાની મંજૂરી આપવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ 3 પરથી કમિશનર શ્રી ICDSની કચેરીની દ્વારા NNM હેઠળની રાજ્ય કક્ષાની પ્રોજેક્ટ એસોસિએટની જગ્યા આઉટસોર્સથી મેળવવા બાબતની દરખાસ્ત વિચારણા હેઠળ હતી. NNM હેઠળની રાજ્ય કક્ષાની 2 પ્રોજેક્ટ એસોસિએટની જગ્યા પૈકી એક જગ્યાને આ વિભાગના તારીખ 23/3/2026થી આઉટસોર્સથી ભરવા મંજૂરી આપવામાં આવેલ છે. બાકીની એક જગ્યાને પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવ્યું છે. તો પોષણ ઠરાવ છે. પોષણ અભિયાન 2.0 હેઠળની રાજ્ય કક્ષાની પ્રોજેક્ટ એસોસિએટની જગ્યાની સેવાઓ મંજૂર મળ્યા તારીખથી વધુ 11 મહિના સુધી સરકાર માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી લેવાની નીચેની શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે, જેમાં જગ્યાનું નામ, કુલ જગ્યા, માસિક ફિક્સ વેતન રૂપિયા અંડર ચાર્જીસ સિવાય પ્રોજેક્ટ એસોસિએટ કુલ જગ્યા અને માસિક ફિક્સ વેતન રૂપિયા 25,000 મળવાપાત્ર રહેશે. શરતો છે: જરૂર જણાય આઉટસોર્સથી સેવાઓ મેળવવાના મેન પાવરના માસિક મહેનતાણાની ગણતરી માટે શ્રમ આયુક્તની કચેરીના તારીખ 1/4/2023ના પરિપત્રમાં દર્શાવેલ વિગતવાર ગણતરી પત્રકનો આધાર લેવાનો રહેશે. વધુમાં લઘુત્તમ વેતન ધારા અધિનિયમ 1948 અન્વયે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ જગ્યાઓની સેવાઓ વધુ સમય માટે મેળવવાની જરૂર જણાશે તો મુદત પૂર્ણ થયાના 2 મહિના અગાઉ નાણાં વિભાગને દરખાસ્ત રજૂ કરવાની રહેશે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તારીખ 29/5/2026ની નોંધ પર મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.